હવે આજે આપણે ફોટોશોપ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં તો તમારે ફોટોશોપની અંદર આ સ્ક્રીન આવશે. હવે જાહેરાત આપણે બનાવવાની છે, એડવર્ટાઇઝ બનાવવાની છે, તો એની માટે પહેલાં બે ટૂલ શીખવા પડશે. અને એક છે શેપ, કે કોઈ ડિઝાઇનને કશું મૂકવાનું. આ ફાઇલ મેનુમાં તમારે ન્યૂ લેવાનું છે. ન્યૂ, આ ન્યૂની અંદર એક ડાયલોગ બોક્સ આવશે અને અહીંયાથી હું ક્લિપબોર્ડની જગ્યા પર વેબ લઈ લઉં છું. વેબ, તમારે વેબ લેવાનું. વેબમાં અહીંયા તમારા પાસે 800x600નું પિક્સલ હશે, પણ લેવાનું છે 1024, એટલે થોડું એચડીમાં આવશે. અને અહીંયાથી ઓકે આપીશ એટલે હવેથી મને વેબ 1024નું જ પૂછશે, બીજું નહીં. જ્યાં સુધી હું નહીં બદલું ત્યાં સુધી બદલાશે નહીં. બરાબર. અહીંયાથી હું આના પર ક્લિક કરું છું. કંટ્રોલ ને 0 દબાવવાનું એટલે એની સ્ક્રીન સાઇઝ લઈ લેશે. આજે હું તમને પહેલાં ક્લિપ આર્ટ બતાવું છું કે કોઈક ઓબ્જેક્ટમાં મારે કલર લેવું હોય તો હું કેવી રીતે લઈ શકું. અહીંયા પહેલાં બેકગ્રાઉન્ડમાંથી આ લેયર ઓપન કરી દેવાનું, ઓકે કરી દેવાનું. એટલે લેયર મેં ખોલી દીધું. અનલોક કરી દેવાનું, પહેલું કામ આ કરવાનું. હવે પછી હું અહીંયાથી ક્લિક કરું છું આ ટૂલ બોક્સ પર. એક હાથ જેવો અહીંયા પંજા જેવું હશે, હેન્ડ ટૂલ. એ હેન્ડ ટૂલની ઉપર કસ્ટમાઇઝ શેપ આપ્યા છે, આના પર ક્લિક કરવાનું તમારે. કસ્ટમાઇઝ શેપ, આની અંદર છેલ્લું લેવાનું, કસ્ટમાઇઝ શેપ ટૂલ. આ ટૂલ જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને આવા બધા શેપ, પણ તમારામાં આટલા શેપ નહીં હોય. આગળની બેચવાળાએ એક્ટિવ કરી હશે તો, બાકી અધરવાઇઝ તમારે આ બટન દબાવવાનું. આ બટન દબાવવાનું અને અહીંયાથી તમારે લઈ લેવાનું છે ઓલ. શું લેવાનું છે? ઓલ. અને એને એપેન્ડ કરી દેવાનું. જો મેં એપેન્ડ કર્યું એકના એક રિપીટ થયા. બરાબર. તો ફેન બંધ કરી દેજો. પછી અહીંયાથી હું આ બધા મને અહીંયા બોક્સ દેખાશે. જો A to Z. હવે અમુક રિપીટ જ છે. જેમ કે અત્યારે હું લઈ લઉં છું, એક ફૂલવાળું લઈ લઉં છું. આના પર મેં ક્લિક કર્યું, ધ્યાનથી જોજો. આ ટાઈપનો એક શેપ પડશે અને અહીંયા એક નવું લેયર બની ગયું, શેપ 1. હવે હું અહીંયાથી ક્લિક કરીને આને અહીંયા કોઈ પણ જગ્યાએ મૂકી શકીશ. આ મારા પાસે એક ક્લિક થઈ ગયું કે ભાઈ મેં અહીંયા આને ક્લિક કર્યું કે આના પરથી મારે કોઈ બીજી જગ્યા પર શિફ્ટ કર્યું, તો હું અહીંયાથી એને મૂવ કરાવી શકીશ. આ ટૂલ મૂવ માટેનું છે. પણ ધ્યાન આપજો, તમારું કર્સર જો આ લેયર 5માં છે, 0માં છે, તો આ વસ્તુ નહીં ખસે. કેનવાસ ખસશે પાછળનું, જુઓ, પણ આ નહીં ખસે. તો એને તમારે ખસેડવા પહેલાં તમારું ફોકસ અહીંયા આના પર ક્લિક, આ સિલેક્ટ હોવું જોઈએ, તો જ તમે આને ખસેડી શકો કે મૂવ કરી શકો. બરાબર. જેમ કે હું અત્યારે આના પર ફરી ક્લિક કરું છું, આ બટન ઉપર અહીંયા ક્લિક કરું છું. કોઈ પણ બીજો એક શેપ લઈ લઉં છું. આવો મેં શેપ લીધો. હવે આ શેપને મેં અહીંયા ડ્રો કર્યો. આની સાથે અહીંયા કલર પેનલ ઓપન થઈ જશે. આના પર ક્લિક કરવાનું. આના પર કોઈ પણ ડાર્ક કલર કે આવા કલર આવશે, જે કલર લેવા છે. અને આ ગ્રેડિયન્ટ ટૂલ, આની પર તમે આવા અલગ અલગ કલર બનાવી શકો. મારે કલર બનાવવા છે આની અંદર, તો આને હું આવી રીતે મોટું કરીશ. અહીંયા એડ કરવા હોય તો હું એડ પણ કરી શકીશ. જો અહીંયા બધી કલરની વેરાયટી આપશે. આ કલર લીધા પછી તમારે આ બટન દબાવવાનું છે. અહીંથી પણ અલગ અલગ શેપ આવે છે, એંગલ. આ માઇક્રોસોફ્ટ વર્ડમાં પણ આવતું હતું. બરાબર છે. રેમ્બો ને એવા બધા અલગ અલગ નામ હતા. તમે અહીંથી બહુ સરસ રીતે ચોઇસ કરી શકો છો. આને હું ક્લોઝ કરું છું. આ ઓકે કરીશ તો એના પરથી બીજું ક્રિએટ થઈને આવી જશે, બે આવી જશે. ડબલ ક્લિક મારશો તો બીજું પણ એના જેવું સેમ આવી જશે. હવે હું અત્યારે આ વિન્ડોમાં આને હું મૂવ કરાવું છું. આ થતું નથી. કેમ? કે એનું લેયર અલગ છે. તો હું અહીંયા ક્લિક કરીશ તો આ મૂવ થશે. ધ્યાન આપજો, આ વસ્તુ શીખવાની છે. આ નહીં થાય જો આ થશે. એટલે આ લેયર અલગ છે આના માટેનું, અને આ લેયર છે આના માટેનું. અને બેવ લેયર બંધ કરી દઈશ તો એને અહીંયા વ્હાઇટ, તો સ્ક્રીન મારી નીકળી ગઈ, ગાયબ થઈ ગયું બધું. ને ક્લિક કરીશ તો એક્ટિવ થઈને આવી જશે મારી ડિઝાઇન. અહીંયા આપણે બહુ બધા લેયર બનાવીશું, અલગ અલગ ઇફેક્ટો છે, ટૂલ છે, એવું અહીંયા લઈશું. આ તમારે ધ્યાન આપવાનું. આની અંદર બહુ સારી સારી ઇફેક્ટ છે. તો આજે એક આ જોવાનું છે તમારે. અને બીજું તમને બતાવું છું ટેક્સોગ્રાફી. ટેક્સ એટલે શું, જે ટેક્સ મેટર કરે છે એ હું તમને બતાવું છું. જેમ કે અહીંયા હું આના પર ક્લિક કરીશ અને કાઢી નાખું છું. અહીંયા ટેક્સ ટૂલ ઉપર ટી ઉપર ક્લિક આપવાનું છે. ધ્યાન આપજો. ટી ઉપર ક્લિક કરીને હું આવું બોક્સ લઈ લઉં છું અને અહીંયા હું લખું છું
સરદાર મેં ખાલી આટલું લખ્યું, પણ ધ્યાન આપજો આ ફોન્ટને મારે કેપિટલમાં જોઈએ છે. અત્યારે હું હમણાં કેપિટલ કરી દઉં છું કેપ્સલોક ઓન કરીને. હવે અહીંયા બોલ્ડ છે, એરિયલ છે, મારા પાસે અહીંયા ફોન્ટની સ્ટાઇલ છે, 72 પતી જાય છે, પણ અહીંયા હું એને સમથિંગ 120, તો હું અહીંયા ફોન્ટ આપી દઉં છું 120. આને સિલેક્શન કરવું પડશે મારે અને અહીંયા મારે ફોન્ટ લખવું પડશે. અહીંયા હું લખી દઉં છું 120. 120માં આ ફોન્ટ આવ્યા. હવે ધ્યાનથી જોજો, આ ફોન્ટ જેવા તમારી પાસે આવે ત્યારે એનામાં વધારે પડતી ઇફેક્ટ ને બધું અહીંયા આવવાનું છે. આ એફેક્ટ્સ પર, અહીંયા એફેક્ટ્સ લખેલું છે આ બટન પર, અહીંથી હું અહીંયા આવું છું આ એફેક્ટ્સ પર. આ એફેક્ટ્સ પર ક્લિક કરવાનું. પહેલું લઈ લેવાનું બ્લેન્ડિંગ ઓપ્શન. આ બ્લેન્ડિંગ ઓપ્શન એટલે આ પેનલ ઓપન થઈ ગઈ. જે હું અહીંયા ક્લિક કરીશ તો જો એનામાં શેડો ઇફેક્ટ આવે છે. અહીંયાથી પછી હું અલગ અલગ સાઇઝ, નાનું, ડલ, ડાર્ક કરી શકું, નોર્મલ. અહીંયા પણ એની પેનલ આવી જશે આવી રીતના. યુ હું અહીંયાથી બધા અલગ અલગ મને જે કલર જોઈએ છે એ કલર હું સેટ કરી શકીશ. આ મારે ચોઈસ કરવાનું. પછી અહીંયાથી કાઉન્ટર આને ક્લિક કરું છું. જો અહીંયાથી થોડું એના પર શેપ આવશે. તમારે આ બધા બટનને યુઝ કરવાનો. તમે જેટલા આ બટનનો યુઝ કરશો એટલું એની અંદર એ આવશે. તમારે આને યુઝ કરવાનું. ત્યાર પછી ટેક્સોગ્રાફી પર જાઉં છું. આ બટન બંધ કરી દેવાનું. એટલે હું અત્યારે ટેક્સગ્રાફી પર જો આના પર ક્લિક કરવાનું, આને ઓફ કરવાનું. અહીંયા પેનલ સમજજો. પછી સ્ટ્રોક છે, હું સ્ટ્રોક ઉપર હું અહીંયાથી ક્લિક કરીશ ને અહીંયાથી મારે કલર બદલવો છે. આ કલર જો પાછળ એની બોર્ડર કલર, અહીંયાથી જઈશ તો અહીંયા હું ક્લિક ગ્રીન કલર, અહીંયાથી પર્પલ કલર, જેવી રીતે હું ક્લિક આપીશ એવો કલર મોડ આવશે. પાછું આ બટન બધા બંધ કરી દેવાના, તો જ પ્રોપર આની ઇફેક્ટ ખબર પડશે. બાકી ખ્યાલ નહીં આવે કે હું શું કરું છું. આ ડાર્ક, લાઇટ, નોર્મલ, પછી આ બધા અલગ અલગ એનું ગ્રેડિયન્ટ, એવી રીતના શેપ, ઇન્ટર, આ બધું તમારે ચેક કરવાનું. આ ફોઇલ કર્યું હોય ને એવી ડિઝાઇન આવશે. અહીંયાથી જો આ બધા એના બટન છે. એમ્બોસ કરેલું હોય, એવું ઉપસાયેલું હોય તો સાઇઝ અહીંયા ડાર્ક કરી શકું, ગ્રેડ આપી શકું. આ બ્લેક છે તો બ્લેક, પણ હું અહીંથી કલર લઈ લઈશ તો હવે કલર શેડમાં આવશે. હવે હું આવી રીતે કલર શેડમાં એની ઇફેક્ટ લાવી શકું. આવી રીતે મલ્ટી કલર, મલ્ટીપ્લાય, બધા અહીંયા અલગ અલગ કલર છે. સૌથી સારામાં સારું એક ગ્રેડિયન્ટ કલર છે. આ બધા બટન હું ઓફ કરી દઉં છું એટલે તમને પ્રોપર આની ઇફેક્ટ મળે. આ ગ્રેડિયન્ટ જેવું અહીંયાથી હું આવું ગ્રેડિયન્ટ પર ક્લિક કરીશ તો આ ટાઈપના કલર્સ આવશે. કેમ કે તમારે જે જાહેરાત એડવર્ટાઇઝ બનાવવાની છે એમાં ફોન્ટ પણ એવા એટ્રેક્ટિવ જોઈશે. અહીંયા હું ડબલ ક્લિક કરીશ તો આ ગ્રીન કલર, યલો કલર, અહીંથી મેં બ્લુ લઈશ જો ત્યાં કલર બદલાય છે જો. એટલે આ પેનલ ઓપન કરવાની, ને આ પેનલ ઓપન ક્યારે થાય ધ્યાનથી જોજો. ગ્રેડિયન્ટ ટૂલમાં, ગ્રેડિયન્ટ ટૂલમાં અહીંયા ડબલ ક્લિક કરવાનું, અહીંયા જવાનું, અહીંથી તમે કલર લઈ શકો કે ભાઈ મારે આ કલર છે, અહીંયાથી કલર ગ્રેડ છે, હું અહીંથી કલર ચેન્જ કરીશ જો ત્યાં ઇફેક્ટ આવશે. ઓકે, કલરની ઇફેક્ટ આવશે. તો આ બધું જોવાનું છે. આ જે પેટર્ન ઓવરલે છે, હવે પેટર્ન ઓવરલે જો નથી બતાવતું, ગ્રેડિયન્ટ જેવું ઓફ કરીશ ને જો આવી ગયું પેટર્ન ઓવરલે, અહીંયાથી આના પર ક્લિક કરીશ તો મને ઇફેક્ટ આવશે. જુઓ, તો આ બધી જ વસ્તુનો ઉપયોગ છે. પણ આ બધા તમારા ઓન હશે ને આવું તો કંઈ અલગ જ બતાવશે. જો આવું કંઈ ભલતું ભલતું થઈ જશે. એટલે મહેરબાની કરીને જે બટન યુઝ, આના પર ક્લિક કરવાનું. અડધા સ્ટુડન્ટ છે ને અહીંયા જ ક્લિક, ના આવું નહીં, આના પર પ્રોપર ક્લિક કરવાનું, તો એ તમને આવું બતાવશે. એક્ઝામ્પલ પ્રિવ્યૂ આવું આવશે. મારે અહીંથી કલર બદલી નાખવો છે તો જો હવે આવું પ્રિવ્યૂ આવશે. આવી રીતના તમારે બધી ફોન્ટની ડ્રોપ શેડો, પછી અહીંયાથી હું એને શેડોની ઇફેક્ટ આવશે. પાછળ છે ને ડ્રોપ શેડો છે, સાઇઝ વધઘટ કરી જો આ જો ઇફેક્ટ આવે છે. આ બધું તમારે આજે જોવાનું છે. બે વસ્તુ મેં બતાવી તમને આજે. એક ફોન્ટ બતાવ્યા, અલગ અલગ સ્ટાઇલથી તમે ફોન્ટ લઈ શકો, ડિઝાઇન આપી શકો, અને બીજું શેપ બતાવ્યું કે જે નોર્મલ છે, આપણે કોઈ જાહેરાત માટે આનો યુઝ કરી શકીએ. અહીંયાથી હું આમ ક્લિક કરીને મૂકીશ તો એને કલર પેનલમાં જતું રહેવાનું, એ ગ્રેડિયન્ટમાં જવાનું એટલે કલર આવી જશે. પછી મને અહીંયાથી હું કેન્સલ કરું છું, બીજી ઇમ્પ્રેશન નથી જોઈતી, મારે કોઈનો ફોટો જોઈએ છે તો હું ઓપન પર ક્લિક કરીશ. સપોઝ મને આ ફોટો જોઈએ છે, અહીંયા આનો ફોટો લઈ લઉં તો અત્યારે
આ ફોટો નહીં, બીજો ફોટો લઈ લઈએ આપણે ફાઇલ મેનુમાંથી. આ ફોટો લઈ લઈએ. હવે આ ફોટાને મારે સેચ કટઆઉટ કરી દેવું છે, તો અહીંયાથી મારી પાસે ક્વિક સિલેક્શન ટૂલ છે. હું તમને આ કેમ બતાવું છું કે આગળ જઈને આ ક્યાં કામ લાગશે એટલા માટે બતાવું છું. જો તમારે હમણાં આનામાં જવા નથી, તમારે શેપ જોવાના છે. અહીંથી હું આને સિલેક્શન કરી દઉં છું, એટલે આટલા પાર્ટ સુધી આનું સિલેક્શન થઈ ગયું, અહીંયા સુધી. એના વાળ હવે આ વધારે પડતી અમુક જગ્યા આવે છે તો કંટ્રોલ C કોપી કરીને હું મારા લેયરમાં જાઉં, કે અત્યારે એક્ઝામ્પલ હું અહીંયાથી કંટ્રોલ V, તો આવી રીતથી કોઈક ઇફેક્ટ આવશે. આને હું પછી આમ સાઈડ ઉપર કે આવી રીતે હું આમ મૂકી શકું, સાઈડ ઉપર મૂકવું હોય મારે કટઆઉટ કરીને તો. એટલે આવી કોઈ ડિઝાઇન બનાવવાની છે મારે, કે આવું લોગો બી બનાવવો છે, અહીંયા નામ પણ આવવું જોઈએ અને બેકગ્રાઉન્ડમાં કલર પણ આવવો જોઈએ. તો એની માટે પહેલાં તમારે અહીંયાથી શેપ જોઈ લેવાનું, અને આની અંદર તમને બધા અલગ અલગ શેપ મળી જશે આ બટનોમાં. મેં રિપીટ માર્યા છે એટલે પછી આમાં ગ્રેસ પણ આવશે, ઘાસ બી નીચે હોય, પેલું ટક્સ પેન્ટમાં અમુક ઓપ્શન જેવું આવતું હતું એ ટાઈપનું પણ છે. ભાઈ કોઈ એવોર્ડ બનાવવું છે, સર્ટિફિકેટ બનાવવું છે તો પણ હું અહીંયાથી બનાવી શકીશ. ઠીક છે, આટલી વસ્તુ ચાલુ કરો.